વિસ્તારો છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ આવી રહ્યો છે અને આજ દરેક જગ્યાએ ક્યાંક નેતાઓ છે એ લોકો પહોંચતા હોય છે અને લોકોની સાથે વાતચીત કરતા હોય છે। એ બાદ પોતાના સોશિયલ મીડિયામાં એવા બધા વિડીયો મૂકતા હોય છે કે અમે લોકોની સેવા કરી। પણ ભાવનગરની અંદરથી જે એક એવી ઘટના સામે આવી છે કે જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતા એ જગ્યાએ ગયા તો ખરા, પણ લોકોએ તેમનો ઉધડો લઈ લીધો। શું છે આખો આ મામલો, તેની વાત વિગતે કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। એક તરફ અત્યારે હાલ ભાવનગરની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગરમાં આમ તો સતત છેલ્લા ઘણા સમયથી વરસાદ પડી રહ્યો છે અને વાત કરવામાં આવે ભારતીય જનતા પાર્ટીના નેતા વિશે તો હવે ભાવનગરમાં ભાજપના નગરસેવક સામે પ્રજાનો રોષ ફાટ્યો છે। શહેરના કાળિયાબીડ અને સાગવાડી વિસ્તારમાં ભારે વરસાદ બાદ ઘરોમાં પાણી ઘૂસી જતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। પાણીનો યોગ્ય નિકાલ ન થતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વિસ્તારના ભાજપના નગરસેવક ભાર્ગવ ભટ્ટ સ્થળ પર પહોંચતા મહિલાઓએ ઉગ્ર વિરોધ કરીને તાત્કાલિક કાયમી ઉકેલ લાવવા માટે માંગ કરી છે। એટલે આમ તો જ્યારે ભારેથી અતિ ભારે વરસાદ પડતો હોય છે ત્યારે આ નેતાઓ એ જગ્યાએ પહોંચી જતા હોય છે, પોતાના સોશિયલ મીડિયામાં વિડીયો મૂકતા હોય છે, બનાવતા હોય છે કે અમે લોકોએ લોકોની સેવા કરી છે। પણ ભાવનગરમાંથી કંઈક એવા દ્રશ્ય સામે આવ્યા કે જેમાં ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીના નગરસેવક છે એમને એ જગ્યાએ જવું ભારે પડી રહ્યું હોય। જે રીતે આ વિડીયોમાં જોઈ શકાય છે કે નેતા ત્યાં પહોંચ્યા હતા, એ બાદ ત્યાંના સ્થાનિક લોકો છે એ લોકોએ આ નેતાનો ઉધડો લીધો અને કહ્યું કે અહીંયાથી જે પાણી ભરાય છે એનો તમે કાયમી ઉકેલ લાવો। અને આપણે જોતા પણ આવ્યા છે કે જ્યારે જ્યારે ચૂંટણી થતી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે હોય છે એ લોકો મોટી મોટી વાતો કરતા હોય છે, કહેતા હોય છે કે તમારા વિસ્તારમાં જે પ્રશ્નો રહેલા છે એ દરેક પ્રશ્નોનો નિકાલ અમે લોકો કરીશું। પણ હવે જ્યારે આ ભાજપના નેતા ત્યાં પહોંચ્યા હતા અને લોકોએ તેમનો જે ઉધડો લીધો હતો એ દ્રશ્ય ઉપર નજર કરીએ। એટલું જ નહીં, અત્યારે હાલ ત્યાં વરસાદ પડતા સ્થાનિકોનો એવો પણ આક્ષેપ છે કે અહીંયા રસ્તાઓ બનાવવામાં આવતા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, જેને કારણે દર ચોમાસાએ પાણી સોસાયટી અને ઘરોમાં ઘૂસી જાય છે। અને એવી માંગ કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સામે કે હવે તમારે આ મામલે કામ કરવું પડશે અને તાત્કાલિક આનો ઉકેલ લાવવાની પણ માંગ છે તે લોકો દ્વારા કરવામાં આવી છે। એટલે જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતા છે એ વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને બાદ સ્થાનિકોનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો। પાણીનો યોગ્ય નિકાલ ન થતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને એ જ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના નગરસેવક ભાર્ગવ ભટ્ટ સ્થળ પર પહોંચતા મહિલાઓ ઉગ્ર વિરોધ નોંધાવીને તાત્કાલિક કાયમી ઉકેલ લાવવા માટેની માંગ કરી છે। આની પહેલા પણ આપણે જોયું હતું કે જે તે સમયે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી એ સમયે ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ લોકો કોઈક જગ્યાએ પહોંચે તો લોકો દ્વારા સીધું જ સંભળાવી દેવામાં આવતું હતું કે પહેલા અમારા વિસ્તારના કામ કરો, અમારા જે પાયાની સુવિધા જોઈતી હોય છે, પાણી છે, એ
એ બાદ ત્યાંના રોડ રસ્તા છે, પહેલા એનું કામ કરો, એ બાદ જ અમારી પાસે મત માંગવા આવો. અને હવે જ્યારે અત્યારે હાલ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે, ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં અતિ ભારે વરસાદ છે અને ત્યાં ક્યાંક આ નેતાઓ પહોંચી રહ્યા છે તો લોકો દ્વારા તેમનો ઉધળો લેવામાં આવી રહ્યો છે. ભાવનગરની પરિસ્થિતિની પહેલા પણ મેં વાત કરી એ રીતે કે અત્યારે હાલ ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જે આખી એક સિસ્ટમ સક્રિય થઈ છે તેની સીધી અસર ભાવનગર ઉપર જોવા મળી રહી છે. અને એના જ પગલે અત્યારે હાલ ભાવનગરમાં ભારે વરસાદ છે તે પણ આવી રહ્યો છે. અને ત્યારે જ આ ભારતીય જનતા પાર્ટીના નેતા છે એ ત્યાં પહોંચ્યા હતા અને લોકો દ્વારા તેમનો ઉધળો લેવામાં આવ્યો છે. આ વિષયને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.